25મું અષ્ટક પરિગ્રહ ત્યાગ. બાહ્ય પરિગ્રહ એટલે ધન, ધાન્ય, સંપત્તિ, પરિવાર વગેરે. અભ્યંતર પરિગ્રહ એટલે કે ક્રોધાદી 4 કષાય, હાસ્ય ષટક, વેત્રિક અને મિથ્યાત્વ. આ 14 અભ્યંતર પરિગ્રહ છે. આમ પરિગ્રહ 2 પ્રકારે. પરિગ્રહ એટલે સ્વદ્રવ્ય ગુણ અને પર્યાયને છોડીને પર દ્રવ્ય ગુણ અને પર્યાયને ગ્રહણ કરનારી પરિણતિ. તે ગ્રહણ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવા, સમજવા કે ભોગવવા પણ ન દે એવું પર વસ્તુનું ગ્રહણ છે, જે સ્વ અને સ્વકીયનું ભાન ભૂલાવનારું છે. તેનાથી ત્રણેય જગતના લોકો અનેક વિટંબણાને પામે છે. પરિગ્રહ એટલે મૂર્છા, વૃદ્ધિ, આસક્તિ. એના ફળ અસંતોષ, અવિશ્વાસ, આરંભ, દુઃખ, ત્રાસ અને અશાંતિ. પર્વત જેવા ભારે દોષો પરિગ્રહ પેદા કરે છે. આત્માથી ભિન્ન પદાર્થો પર મૂર્છા અને મમત્વ એ પરિગ્રહ છે. મેષ, વૃષભ વગેરે રાશિમાં તે ગ્રહોનું ભ્રમણ 2-4 વર્ષે પણ બદલાય. વક્રી થઈને પૂર્વ રાશિમાં પણ જાય. વક્રતાનો ત્યાગ કરી માર્ગી પણ થાય. પરંતુ પરિગ્રહ નામનો ગ્રહ ક્યારે પણ જીવ રાશિનું પરિવર્તન કે વક્રતાનો ત્યાગ કરતો નથી. લોભ કષાયના ઉદયથી પરિગ્રહની ઈચ્છા થાય. આરંભ, મૈથુન, કલહ, માયા કરાવે તેવો પરિગ્રહ છે. ભયંકર કોટીના આર્તદ અને રૌદ્ર ધ્યાન કરાવનાર છે. પરિગ્રહથી દૂર થવા દાન ધર્મ ઉત્તમ માર્ગ છે. જ્ઞાનસાર આપણને આંતરદર્શન કરાવે છે. લિંગા એટલે કે રજોહરણ, ધર્મજ્વજ. ગૃહસ્થો તો પરિગ્રહવશ છે. સાધુ ભગવંત રજોહરણ એટલે કે ધર્મધ્વજને ધારણ કર્યા પછી પરિગ્રહથી બંધાય તો વિકૃત, વિરૂપ અને માઠી દશા શરૂ થાય અને એવી અનુચિત પ્રવૃત્તિનો બચાવ કરવા જેમ તેમ બોલવાનું શરૂ કરી દે. આવા દુર્ભાષણ સ્વરૂપ ધૂળને ઉડાડનાર એ સાધુઓ માત્ર લિંગ વેશને ધારણ કરે છે. કોઈ ગુણોને ધારણ કરતા નથી. જેના વિના ચલાવી લેવાની વાત હતી એના વિના ચાલે જ નહીં એવી પરિસ્થિતિ નિર્માણ થતાં આવા પરિગ્રહ નામના કુટિલ ગ્રહથી બંધાઈને અસંબંધ વાક્યો બોલે. પોતે ખોટું કર્યું છે એનો બચાવ કરવા એવું કરે. સાચું ખોટું માયા જાળવાળું બોલવું પડે. તેમના તપ, જપ, જ્ઞાન, ધ્યાન, ક્ષમા, નમ્રતા વગેરે અભ્યંતર લક્ષ્મીનો ત્યાગ થતો જોવા મળે અને જીનમતના અપરિગ્રહવાદને વિકૃત રૂપે પ્રરૂપે છે એમને કેવા વિપાક વિજય ભોગવવા પડશે. તે પુણ્ય પુરુષ વંદનીય, પૂજનીય અને સેવનીય છે, જે ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર, સોનું, ચાંદી, હીરા, મોતી વગેરેનો ત્યાગ કરે છે. મિથ્યાત્વ, અવીરતી, કષાય, ગારવ, પ્રમાદ વગેરેનો ત્યાગ કરી નિર્મમ અને નિરહંકાર બની પૃથ્વીતલ પર વિચરે છે. આવા ત્યાગીને વંદવાથી, એને સેવવાથી કર્મનો ક્ષય અને દોષોનો નાશ થાય અને ગુણોનો આવિર્ભાવ થાય. આ બંને પરિગ્રહનો ત્યાગ યોગી તૃણની જેમ કરે છે. કચરાની જેમ એનો ત્યાગ કરે છે. તેમ કચરો સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ આકર્ષણ મમત્વ થતા નથી. પરિગ્રહ મોહ, આસક્તિ, રાગ, દ્વેષ કરાવે. આત્માને લાગેલો કાદવ છે. મહાત્માઓ આત્મા અને આત્માના ગુણોને છોડીને શરીરાદિ પદ પદાર્થોનો તૃણની જેમ ત્યાગ કરી સર્વથા તે પદાર્થો પ્રત્યે ઉદાસીન રહે છે. તેથી ત્રણેય જગતના લોકોને પૂજનીય થાય છે. ઉદાસીનતા એ કેવળ જ્ઞાનનું ફળ છે. તેઓમાં રાગ દ્વેષનો અભાવ, પ્રશમ રસમાં નિમગ્ન, ભેદ જ્ઞાની અને શાસ્ત્ર સાપેક્ષ જીવન જીવતા હોવાથી તેમના ચરણ કમળમાં ત્રણેય જગતને સેવવા યોગ્ય છે. આત્માનંદની પૂર્ણતામાં જ તેઓ પૂર્ણતા માને છે. મમત્વ મૂર્છારૂપ પરિગ્રહ સામાન્યથી રાખી મૂકો, ભવિષ્યમાં કામ લાગશે. આ ભાવના તે પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યા પછી અંદર ચિત્તમાં મિથ્યાત્વ આદિનો પરિણામ વિદ્યમાન હોય તો કરેલા બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિરર્થક છે. કેમ કે બહારની કાંચરીનો ત્યાગ કરવા માત્રથી સર્પ વિષરહિત બનતો નથી,
તેમ અહીં પણ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવાથી મુનિ મહારાજા પરિગ્રહ રૂપ વિષથી રહિત થતા નથી. એવું આસક્તિનું ઝેર મારક નીવડે છે. એગોહમ નથી મેં કોઈ, સતત આ મંત્ર જાપ અને મારે કાંઈ જોઈતું નથી. દુનિયાના સર્વ પર પદાર્થો સાથે મારા આત્માને કાંઈ લેવા દેવા નથી. આ મંત્રોનો જાપ વ્યક્તિને નિષ્પરિગ્રહી બનાવે છે. ચિત્તની પરમ શાંતિ, આત્માની પવિત્રતા અને મોક્ષ માર્ગની આરાધના પરિગ્રહના ત્યાગ પર અવલંબે છે. પરિગ્રહમાં નિરંતર વ્યાકુળતા છે, વેદના અને પાપ પ્રચુરતા છે.